દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા 1.2 કરોડથી વધુ લોકોના જીવનમાં પરિવર્તન. સુરતમાં ભવ્ય ઉજવણી. સુરત સામાજિક સેવા ક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્ય કરતી દેસાઈ ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા એક વિશેષ સિદ્ધિની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાએ ભારતના 8 રાજ્યોમાં 1.2 કરોડથી વધુ લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવાનો ઐતિહાસિક માઇલસ્ટોન હાંસલ કર્યો છે. આ અવસરે સુરત સ્થિત સુરત મેરિયટ હોટેલ ખાતે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ફાઉન્ડેશનના અગ્રણીઓ, સહયોગીઓ તથા ભાગીદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન આરોગ્ય, આજીવિકા વિકાસ અને માસિક ધર્મ સમાનતા જેવા ક્ષેત્રોમાં કરવામાં આવેલા કાર્ય પર વિસ્તૃત રજૂઆત કરવામાં આવી હતી. ફાઉન્ડેશનના પ્રમુખ મેઘા દેસાઈ સહિતના અધિકારીઓએ સંસ્થાની 27 વર્ષની સફળતાઓ અને ભવિષ્યની દ્રષ્ટિ વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે સંસ્થાએ સહયોગ, નવીનતા અને પ્રતિબદ્ધતા દ્વારા લાખો લોકોના જીવનમાં સકારાત્મક બદલાવ લાવવામાં સફળતા મેળવી છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં મહિલાઓ અને બાળકોના સશક્તિકરણ માટે સંસ્થા સતત પ્રયત્નશીલ રહી છે. અંતમાં સંસ્થાએ પોતાના આ મિશનને વધુ વિસ્તૃત કરીને આગામી સમયમાં વધુ મોટા પાયે સામાજિક પરિવર્તન લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. રિપોર્ટર નૈતિક રેશમવાળા, સુરત. મારું નામ મિત્તલ ગોહિલ છે. હું દેસાઈ ફાઉન્ડેશનમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છું. હું છેલ્લા 12 વર્ષથી આ સંસ્થા સાથે જોડાઈ છું અને આ જે સંસ્થા છે એ મહિલાઓ અને બાળકોના વિકાસને લગતી પ્રવૃત્તિઓ કરે છે. અમે શરૂઆત ગુજરાતથી કરી હતી, પણ અત્યારે અમે ગુજરાત સહિત 8 રાજ્યોમાં કામ કરીએ છીએ, જેમાં રાજસ્થાન, મહારાષ્ટ્ર, ઓડિશા, તમિલનાડુ, કર્ણાટકા, મધ્યપ્રદેશ, યુપી જેવા રાજ્યો પણ જોડાયા છે. મારી પાસે 400થી 50 વધારે ટીમ મેમ્બર્સ છે, જે ખૂબ સક્રિયપણે આ બધા કાર્યક્રમો જે અમે બાળકો અને મહિલાઓ માટે કરીએ છીએ તેને ફિલ્ડ સુધી લઈ જાય છે. અમારા કાર્યક્રમોને મહિલાઓ અને બાળકો સુધી પહોંચાડે છે. અમારા જે પ્રોગ્રામ્સ છે એમાં અમારું ફોકસ જે છે એ હેલ્થ પ્રોગ્રામ્સ, લાઇવલીહુડ પ્રોગ્રામ્સ, જે અમે મહિલાઓને ખૂબ સરસ ટ્રેનિંગ આપીએ છીએ, જેથી તેઓ પોતાના જીવનમાં પગભર થઈ શકે અને પોતાના માટે કંઈક પોતાના પગ પર થઈને પોતાની ફેમિલી માટે કંઈક કરી શકે, એવા પ્રયાસો અમારા ચાલુ છે. આ જે પણ કાર્યક્રમો છે એ અમે આ 8 રાજ્યોમાં કમ્યુનિટી બેઝડ ઓર્ગેનાઇઝેશન સાથે મળીને કરીએ છીએ. અમને ખૂબ ગર્વ છે કે અમે આટલી બધી મહિલાઓ અને બાળકો સાથે કામ કરીએ છીએ. અત્યાર સુધી અમે 12 મિલિયન લોકો સુધી પહોંચી ગયા છે અને અમારો ગોલ એ જ છે કે અમે વધુમાં વધુ લોકો સુધી પહોંચીએ. આજે અમે એક કાર્યક્રમ કર્યો છે સુરત મેરિયટમાં, જ્યાં અમે અમારા કોર્પોરેટ પાર્ટનર્સ જે અમને સપોર્ટ કરે છે આ પ્રોગ્રામ્સ કરવા માટે કમ્યુનિટીઝમાં, એ સિવાય નાના મોટા ઓન્ટરપ્રિનર્સ અને બિઝનેસ, ખાસ કરીને ટાઈ સુરત સાથે એસોસિએટેડ મેમ્બર્સને પણ અમે બોલાવ્યા છે, જેથી અમારા કામને અમે વધુ લોકો સુધી પહોંચાડી શકીએ, અમને વધુને વધુ સપોર્ટ મળે. એ જ ઈચ્છાથી આ કાર્યક્રમ અમે ગુજરાતમાં પહેલીવાર કરી રહ્યા છીએ અને જે પણ અમે કરીએ છીએ અમને ખૂબ ગર્વ છે. અને જે પણ સુપ્રીમ કોર્ટે અત્યારે ચુકાદો આપ્યો છે આર્ટિકલ 21, જેમાં મહિલાઓ અને ગર્લ્સ માટે ખાસ કરીને કે એમનો મેન્સ્ટ્રુઅલ રાઇટ અને એના વિશે ખુલીને વાત કરવી એ ખૂબ મહત્વનું છે. સાથે સાથે સ્કૂલ્સમાં મેન્સ્ટ્રુઅલ કોર્નર હોવું જોઈએ, જ્યાં ગર્લ્સ માટે પેડ્સ અવેલેબલ હોવા જોઈએ, એની વિશે જાગૃતતા હોવી જોઈએ. જે કામ અમે છેલ્લા 12 વર્ષથી કરીએ છીએ એનો ચુકાદો અત્યારે સુપ્રીમ કોર્ટે આપ્યો, જે અમને ઓર મોટિવેટ કરે છે કે જે પણ અમે કરી રહ્યા છીએ અમે એક સાચા ડિરેક્શનમાં જઈ રહ્યા છીએ અને આ જ અમે કન્ટિન્યુ કરશું. અને બસ એ જ ઈચ્છાથી કે હજી બીજા 12+12 મિલિયન એટલે 24 મિલિયન સુધી પહોંચી આવનારા 5 વર્ષમાં, એ જ અમારો ગોલ છે. થેન્ક યુ.